ગુડ મોર્નિંગ, જય માતાજી. વાગી ગયા છે 6:05. પછી મૂકી દીધું બટેકાનું અજયભાઈના ટિફિનનું શાક ને ચા. શાક તૈયાર થઈ ગયું, રોટલી અને ભાખરીનો લોટ પણ તૈયાર થઈ ગયો. પછી કરી લીધા આપણે સૂર્યદાદાના દર્શન. વાગી ગયા હતા 7:45 ને પછી અમે કરી લીધો નાસ્તો. હાલો મિત્રો નાસ્તો કરવા. પછી અમારે ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો. પછી હું અને અમિત નીકળી ગયા ગેસનો બાટલો પુરાવા. એજન્સીએ ગયા ત્યાં એજન્સી બંધ હતી. ગજબ બેઇજ્જતી હે. પછી અમે ગયા ઘર તરફ. પછી અમે પૂગી ગયા દુકાને. અમિતે દૂધ અને ભાગ લઈ લીધો અને દાદાએ દૂધ અને ભાગ પણ આપી દીધો. પછી નીકળી ગયા અમે અમારી સોસાયટી તરફ. પછી હું ગઈ નાવા. નાહી ધોઈને ફ્રેશ થઈને પછી મેં મૂકી દીધી ખીર મૂકીને પછી મેં બનાવવા માંડી ભેળ. હાલો મિત્રો ભેળ ખાવા. કોને કોને ભેળ બનાવતા આવડે લાઈક કરો, કોમેન્ટ કરો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. વાગી ગયા 5 અને હું બનાવવા મળી અમિતના ટિફિનનું શાક. ટિફિન બનાવીને હું બેસી ગઈ લસણ ફોલવા. પછી વાગી ગયા 6 અને અમિત નીકળી ગયા એના ઓફિસે. વાગી ગયા 6:30 અને હું નીકળી ગઈ કૈલાસ માસીના ઘરે. કૈલાસ માસીના ઘરે જ્યાં વચમાં મળી ગયા ફ્રેન્ડ, તેને મળીને વહી ગઈ કૈલાસ માસીના ઘરે તેની ઘીની બવણી દેવા. માસીના ઘરે ઘીની બવણી દેવા. तू आ गया क्या? તો નથી ને ઘી એટલે હા તે હારું. પછી કૈલાસ માસી આપી દીધી છાશ અને હલવો. હું નીકળી ગઈ ઘર તરફ. પછી મારા સાસુએ કરી નાખી દીવાબત્તી. કોના સાસુ ચૈત્ર મહિનાના નોરતા રહી છે. વાગી ગયા 8 ને અમે બેસી ગયા જમવા. હાલો મિત્રો જમવા. પછી ઉષા અને ગૌતમભાઈ બેસવાય. પછી અમે કરી નાખી હવાયણું. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.